ની જો વાત કરીએ તો જિલ્લાના હારીજ ખાતે દૂધસાગર ડેરી સામે પશુપાલકો દ્વારા આયોજિત સંમેલન દરમિયાન હોબાળો મચ્યો હતો। સંમેલન દરમિયાન ડેરીના સમર્થકો અને પશુપાલકો આમને સામને આવતા તણાવજનક પરિસ્થિતિ સર્જાઈ હતી। માહિતી મુજબ હારીજ, સમી અને શંખેશ્વર તાલુકાના પશુપાલકોનું સંમેલન યોજાયું હતું, જેમાં દૂધના અભાવમાં વધારો, સાગરદાનની ગુણવત્તા, ડેરીની લોન તથા ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર ઉગ્ર ચર્ચા થઈ હતી। સંમેલન દરમિયાન પશુપાલકો દ્વારા ડેરી વ્યવસ્થાપન વિરુદ્ધ વિરોધ નોંધાયો હતો। કાર્યક્રમ વચ્ચે અચાનક દૂધસાગર ડેરી મહેસાણાના મોટી સંખ્યામાં સમર્થકો સ્થળ પર આવી પહોંચ્યા, જેના પગલે બંને પક્ષોમાં શાબ્દિક બોલાચાલી, સૂત્રોચ્ચાર અને તૂતુ મેમે સર્જાઈ હતી। ગેટ પર ડેરીના મંત્રીઓ અને પ્રમુખોને રોકી દેતા તણાવ વધ્યો હતો, તો સ્થિતિને કાબૂમાં લેવા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને મધ્યસ્થતા કરતા મામલો શાંત કરાયો। બાદમાં પશુપાલકો દ્વારા સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢવામાં આવી હતી અને હારીજ રસ્તા પર પશુપાલકો દૂધના કેન ઢોળીને ઉગ્ર વિરોધ નોંધાવતા નજરે પડ્યા હતા। મિત્રો, આજનો જે કાર્યક્રમ હતો એ પશુપાલકો માટે તો જાહેર આમંત્રણ સાથેનો કાર્યક્રમ હતો। એટલે અમે બધા પશુપાલકો તરીકે ત્યાં જવા માંગતા હતા કે ભાઈ અમે પણ પશુપાલક છીએ અને તમારી કોઈ ચર્ચા હોય તો અમે સંસ્થા સાથે જોડાયેલા છીએ, તો અમે તમને જે પ્રશ્ન હોય એનો સંતોષકારક જવાબ આપીએ અને અમારા જવાબથી સંતોષ ના હોય તો જે પણ તમારી આ પશુપાલકોની ટીમ હોય એના 5 પ્રતિનિધિઓ અમારી સાથે ચાલો, અમે તમને ચેરમેન જોડે અને તમારી વહીવટી કે જે કોઈ પ્રશ્ન હોય એ સામે બેસાડીને અમે ચર્ચા કરવા તૈયાર છીએ। આવડી મોટી સંસ્થા કોઈને કોઈ વ્યક્તિગત હિતો માટે થઈને બદનામ થાય ઠીક નથી। કે જ્યારે અમારા પોતાના બાળકોને ખાવા માટે જે દૂધ આપતા નથી એ દૂધ આજે અમારે ભેગું પડી તથા ગુજરાતના દૂધ સંઘોની સરખામણીમાં સાગરનો ભાવ 8 રૂપિયાનો 30 પૈસા છે। અમારી માંગ છે કે 90 રૂપિયા પર કિલો પોતે આપવામાં આવે। ચેરમેનના ભાવથી માણસો કાર્યક્રમ પકડવા માટે આવ્યા હતા। પશુપાલકો બુલંદ અવાજ કરી અમને એથી પાછા કાઢ્યા છે કે ચેરમેને પણ મને પણ આજ ખબર પડે છે કે ચેરમેન આવું પણ કૃત્ય કરી શકે।